હેલો ફ્રેન્ડ્સ, ફરી એક વખત પંડ્યાસ હોમ કિચનમાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી એવી પાલક પૂરી। તો ચાલો પાલક પૂરી બનાવવાની તૈયારી કરી દઈએ શરૂ। તો સૌથી પહેલાં મેં અહીંયા પાલક અને કોથમીરને થોડું એવું પાણી એડ કરીને ગ્રેવી બનાવી લીધી છે। ગ્રેવીને ખૂબ પતલી નથી કરી દેવાની, કારણ કે તેને આપણે લોટ બાંધવા માટે યુઝ કરવાની છે। તો અહીં આપણી પાલક અને કોથમીરની ગ્રેવી છે તે રેડી થઈ ગઈ છે। તો હવે લોટ બાંધવા માટે મેં અહીંયા 250 ગ્રામ મેંદો અને 250 ગ્રામ ઘઉંનો લોટ, જે આપણે રોટલીમાં યુઝ કરીએ છીએ, તે લીધો છે। બંનેનું માપ છે તે સરખું રાખવાનું છે અને તેને વ્યવસ્થિત રીતે પહેલાં મિક્સ કરી લઈશું। હવે તેમાં આપણે મસાલા એડ કરી દઈએ। તો સૌથી પહેલાં તો મેં તલ છે તે એડ કર્યા છે, ત્યાર પછી થોડી એવી કોથમીર અને લીલી જે મેથી આવે છે તે એડ કરી દીધી છે। થોડી એવી તીખાની ભૂકી એટલે કે જે આપણે મરી પાવડર કહીએ છીએ તે એડ કરી દઉં છું। તમને જે રીતે સ્વાદમાં અનુકૂળતા હોય તે રીતે એડ કરી શકો છો। અને પૂરી છે તે એકદમ આપણે ક્રિસ્પી થાય તેના માટે મેં અહીંયા 3 મોટી ચમચી છે તે તેલ એડ કરી દીધું છે અને 1 મોટી ચમચી આખું જીરું છે તે એડ કરી દીધું છે। હવે આપણા જે રેગ્યુલર મસાલા આવે છે તે એડ કરી દઈએ। એના માટે અહીંયા મેં ધાણા જીરું પાવડર એડ કર્યું છે અને આપણે જે પાલક અને કોથમીરની ગ્રેવી બનાવી હતી તેના વડે જ આપણે લોટ બાંધવાનો છે। અને હા, હું મીઠું નાખતા તો ભૂલી જ ગઈ, કંઈ નહીં, ચલો સ્વાદ અનુસાર મીઠું પણ એડ કરી દઈએ અને વ્યવસ્થિત રીતે આપણે લોટ બાંધી લઈએ। લોટને આપણે કઠણ નથી રાખવાનો, જે રીતે રોટલીનો લોટ બાંધીએ છીએ તે જ રીતે આપણે લોટ બાંધી લેવાનો છે। બને ત્યાં સુધી લોટને વ્યવસ્થિત રીતે આપણે મસળી લેશું, જેથી બધા જ મસાલા છે તે એકરસ થઈ જશે અને આપણો લોટ છે તે મસ્ત રીતે બંધાઈ ગયો છે। હવે તેને આપણે 30 મિનિટ સુધી રેસ્ટ પર રાખી દેશું। જો 30 મિનિટ પછી આપણો લોટ છે તે કંઈક આ રીતે થઈ ગયો છે। હવે તેને ફરી એક વખત મસળી લઈએ અને નાના નાના લુવા કરી લઈએ ને પૂરી છે તે એકદમ પતલી કરવાની છે, એટલા માટે તે પ્રમાણે આપણે લુવાઓ છે તે બનાવવાના છે। હવે એકદમ પતલી પૂરી વણવાની છે અને હા, કાંટા ચમચી વડે અથવા તો છરી વડે મસ્ત રીતે વચમાં ચીરા પાડી લઈશું, જેથી આપણે મોણ નાખ્યું છે તો આપણી પૂરી છે તે ફૂલી ના જાય। અને આ પૂરીને આપણે 10 થી 12 મિનિટ સુધી પહેલા સૂકવી લેવાની છે પંખા નીચે। સુકાઈ ગયા પછી જ આપણે પૂરીને તળીશું, જેથી આપણી પાલક પૂરી છે તે ખૂબ જ મસ્ત ક્રિસ્પી બની જશે। હવે બધી જ પૂરીઓને હું આ રીતે વણી લઈશ અને થોડી વાર માટે સૂકવવા માટે મૂકી દઈશ। તો ચાલો હવે આપણે આપણી બધી જ પૂરીઓને તળી લઈએ। તો આ રીતે સુકાઈ ગયા પછી આપણે પૂરી તળીશું તો ખૂબ જ મસ્ત એવી ક્રિસ્પી થઈ જશે। તો તમે પણ આ રીતે પાલક પૂરી એક વખત ઘરે જરૂરથી ટ્રાય કરજો। અને તમને અમારી પાલક પૂરીની રેસીપી કેવી લાગી તે અમને કોમેન્ટમાં જરૂરથી કહેજો।
અને હા, ખાસ પૂરી તળાઈ ગયા પછી માથે સંચળ પાવડર એડ કરવાનું ના ભૂલતા, કારણ કે એનો ટેસ્ટ છે તે ખૂબ જ મસ્ત આવી જશે. જો તમને અમારી આ રેસીપી ગમી હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો, વિડીયોઝને કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો. તો હવે મળીએ આપણે આપણા નેક્સ્ટ વિડીયોમાં, એટલે કે આપણી નેક્સ્ટ રેસીપીમાં.